નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલના રોજ સુરત અને સિલવાસ બાદ આજે તેઓ નવસારી પહોંચ્યા હતા। નવસારીના વાંસી બોરન્સી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી, જ્યાં વડાપ્રધાનની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં સભા સંબોધી હતી, જ્યાં વડાપ્રધાન દ્વારા લખપતિ દીદી સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો। ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે। અન્ન સુરક્ષા અને આર્થિક સહાયથી સમાજના છેવાડા વ્યક્તિઓને સુપેરે લાભ પહોંચાડવાનો આજનો અવસર છે। મહિલાઓના કાર્યક્રમ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો બહેનો પ્રત્યેનો કમિટમેન્ટ દેખાય છે। મહિલાઓની સંકલ્પમાં એક શક્તિ હોય છે। हमने देश की आर्थिक प्रगति के लिए इन करोड़ों महिलाओं की आमदनी बढ़ाने का संकल्प लिया। हम इन बहनों को लखपति दीदी बना रहे हैं। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। પૂજન કરી ધ્વજા પૂજન સાથે મહાપૂજાનો સંકલ્પ કર્યો હતો। સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ કોડીનારમાં સુગર મિલોના પુનરુદ્ધાર કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ તેમણે કહ્યું કે આ સુગર મિલો ફરી ધમધમતી થશે, ત્યારે તાલાલા પંથકમાં ખેડૂતોમાં જીવનમાં આશીર્વાદ થશે અને ફરીથી સુખ સમૃદ્ધિ આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકીકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે। આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસો ફેલાશે। તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે। આજે કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલના પુનરુદ્ધાર આધુનિકરણ ના ભૂમિપૂજનના શુભ અવસરે અમિતભાઈ શાહ ઉપસ્થિત થયા છે। આવનારા દિવસોમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી અહીંયા ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ થવા જઈ રહ્યું છે। આધુનિક શેરડીની खेती हम उससे बेटर ही देंगे। और सबसे बड़ी समस्या किसान की ये होती है, उसे समय पर पैसा नहीं मिलता। ये हम आप लोगों को विश्वास दिलाते हैं, इस क्षेत्र के किसानों को विश्वास दिलाते हैं कि 10 दिन में पेमेंट पूरा हो जाए। आज यहाँ सिस्टम है कि पहले 20% देते हैं, फिर 30% देते हैं, फिर बाकी हम 100% पेमेंट 10 से 15 दिन में करें। खाली 22,000 करोड़ रुपया, 22,000 करोड़। आवड़ो मोटो विशाળ देश, 60 કરોડથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર અને એના માટેનું બજેટ 22,000 કરોડ રૂપિયા। નરેન્દ્ર મોદીજીની સરકાર બની 2013-14માં 22,000 કરોડ અને 23-24માં 1,37,000 કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું। રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેમણે કોંગી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો। તેમણે કહ્યું, એક નેતા છે જે લોકોની ઇજ્જત કરે છે, લોકોની સાથે ઊભા છે, જ્યારે બીજા પ્રકારના નેતા જનતાથી દૂર રહે છે। આ બંનેને અલગ નહીં કરો ત્યાં સુધી આપણને જનતા નહીં સ્વીકારે। કોંગ્રેસમાં બબ્બર શેર છે, પરંતુ તેને સાંકળથી બાંધેલા છે।
गुजरात फंसा हुआ है, गुजरात को रास्ता नहीं दिख रहा है। गुजरात रास्ता देखना चाहती है, आगे बढ़ना चाहती है। और कांग्रेस पार्टी, मैं कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે વડાપ્રધાન ગુજરાતમાં છે, ત્યારે મહિલાઓ પરના અત્યાચાર અને કુપોષિત બાળકોના આંકડાઓની બાબતે મોદીજી ચર્ચા કરે તેવી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અપેક્ષા કરી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં છે। તેમણે ઓફિસના ચોકીદારથી લઈને હોદ્દેદારો સાથે ચર્ચા કરી, કાર્યકર્તા સાથે સીડીમાં બેસીને ફોટા પડાવ્યા હતા। રાહુલ ગાંધી જ્યાં જ્યાં લોકોની તકલીફ પડી ત્યાં ત્યાં પહોંચ્યા હતા। કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય તો આ વિશે પણ પ્રધાનમંત્રી શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું। અમારા નેતા રાહુલ ગાંધીજી છેલ્લા 2 દિવસથી સતત અહીંયા છે। આપે સૌએ જોયું હશે કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં હોય, એની વચ્ચે પગથિયા ઉપર બેસીને પણ ફોટો પડાવે અને અગલ બગલ આજુબાજુ ભીડ હોય सैकड़ों लोगों ने, आने मर्दानगी कहेवाय। લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે। ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસ અંગે લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ ગ્રામ્ય લેવલના કાર્યકર્તા સાથે સંવાદ કર્યો છે। કોંગ્રેસના સંગઠનમાં શું ખામી છે તેના વિશે ચર્ચા કરાઈ છે। લોકોના જન આંદોલન જવું ખૂબ જરૂરી બન્યું છે। કોંગ્રેસમાં કોઈ પણ બાબતે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે। જરૂર પડશે તો કોંગ્રેસે પક્ષમાં કાઢવાની પણ તૈયારી દર્શાવી છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ જે જીતે છે એની સામે શું થાય તો એમ કહ્યું કે અંતે તો રાજશક્તિની સામે જનશક્તિ જ કામ લાગે। એટલે જનશક્તિ જે છે એ વધારે મજબૂત થાય એના માટે વિચારધારાના પ્રશિક્ષણ કેમ્પ વધે। સાથે સાથે જે પણ આ લોકોએ જે અલગ અલગ કાર્યકર્તાઓએ પોતાનો મત મૂક્યો, જ્યાં જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ સાથેનું પોલિટિક્સ કરતો હશે એ હવે કોંગ્રેસમાં નહીં ચાલે અને એવા કાર્યકર્તાઓને એક પછી એક દૂર કરવામાં આવશે। આ કાલના સંવાદનું આમ નિષ્કર્ષ પણ કહી શકાય। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે। રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓને શિખામણ આપે છે કે 2027માં કોંગ્રેસને સફળતા મેળવવા જમીન સ્તરે કામ કરવું પડશે। ત્યારે આ વચ્ચે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે। યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોંગ્રેસ નેતાઓ જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી जनता મત નહીં આપે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની બરબાદી વિચારીને કોંગ્રેસ પક્ષને ઐતિહાસિક હાર અપાવી છે। કોંગ્રેસ સત્તા ઉપર આપશે એના સપના જો જોવા હોય તો એના માટે ગ્રાસ રૂટ ઉપર કામ કરવું પડે, જમીની લેવલ ઉપર કામ કરવું પડે। અને જમીની લેવલ ક્યાં છે? એક અઠવાડિયા પહેલાં જે પરિણામો આવ્યા નગરપાલિકાઓના, એ 68માંથી માત્ર 1 નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ। મહાનગરપાલિકાને તાલુકા પંચાયત તો મળી જ નહીં, પણ માત્ર 1 નગરપાલિકા ફાળે ગઈ। એના પરથી ખબર પડે કે કોંગ્રેસના પગ તળે જમીન છે જ નહીં। અને જ્યાં જમીન નથી ત્યાં તમે મકાન બનાવવાની વાત કરી રહ્યા છો, સપના જોવાની વાત કરી રહ્યા છો। ધોળા દિવસે આવા સપના જોવાનું કોંગ્રેસ બંધ કરી દે। ભાવનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી છે। મેડિકલના 3 જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું। 9 સિનિયર વિદ્યાર્થીઓએ 3 જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી શહેરમાં ફેરવી માર માર્યાના આક્ષેપ કર્યા છે। ત્યારબાદ હોસ્ટેલમાં લાવી જુનિયર વિદ્યાર્થીઓને નગ્ન કરી માર મરાયો હતો અને માર મારી જાનથી મારવાની ધમકી પણ આપી હતી। જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ ગાંજાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે। ગત 6 તારીખે કારમાં 3 જુનિયરનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બળજબરી કર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ઇજાગ્રસ્ત 3 જુનિયર વિદ્યાર્થીઓને સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। રેગિંગ મામલે હાલ નીલમબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનાર 4 સિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।
પણ અત્યારે હજી અમારે બીજી મીટિંગ પણ આપણે કરવાનું છે. એ આવતા શનિવારે અમે ફરી બેસીને નિર્ણય લઈશું ઓર શું પનિશમેન્ટ થઈ શકે છે. સસ્પેન્ડ ક્યારે કરવામાં આવશે? અત્યારે સસ્પેન્ડ તો કરી દીધું તાત્કાલિક રીતે, અત્યારે હાલમાં સસ્પેન્ડ કરી દીધું છે અને સર્ટિફિકેટ પણ વિથહોલ્ડ કર્યા છીએ. અને આગળ ઓર શું થઈ શકે એના માટે ફરી અમે મળીશું, ફરી આવતા શનિવારે અમે મીટિંગ રાખીશું ઓર ડિસ્કસ. પૂર્ણ થઈ ગયું છે ભણતર એવું? આમાં એ લોકોનું ભણતર 5.5 વર્ષનું MBBS હોય, એ પછી ઇન્ટર્નશીપ હોય 1 વર્ષની. સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારની ચકચારી ઘટના ઘટી હતી. એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આર્થિક સંકળામણને કારણે પરિવારે અંતિમ પગલું ભર્યું હતું. ત્યારે 3 જણાએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું હતું. 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રના આપઘાતથી લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. લેણદારો હેરાન પરેશાન કરતા હતા, જેથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. મહેસાણાના અર્બન બેંકમાં બેટમમાં રહેલા વધુ 3 ડિરેક્ટરોના રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બેન્કિંગ રેગ્યુલેશનના નોર્મ્સને અનુસરવા રાજીનામા આપ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઇન્ટિમેશન રિપોર્ટ બાદ રાજીનામા આપ્યા છે. ચેરમેન સહિત 5 ડિરેક્ટરોએ ગત અઠવાડિયે રાજીનામા આપ્યા હતા. ત્યારે ફરી એકવાર અઠવાડિયામાં સ્વૈચ્છિક રાજીનામા આપ્યા બાદ વધુ 3 રાજીનામા આપ્યા છે. વડોદરામાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. આરંભે સુરા એવા સત્તાધીશો અને શાસકોનો પ્રોજેક્ટ ફેલ થતો જોવા મળી રહ્યો છે. અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ 5 કરોડના ખર્ચે શરૂ કરાયો હતો. પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઇજારદારે યોગ્ય કામગીરી ન કરતા ખોરંપે ચડ્યો છે. જ્યારે તમામ 19 સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આજુબાજુ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે નાગરિકોના ટેક્સના નાણાંનો આડેધડ દુરુપયોગ થતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભારત સરકાર દ્વારા ગુજકો માસોલ માધ્યમથી આજથી ટેકાના ભાવથી તુવેર ખરીદી માટેના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તુવેર પકવતા ખેડૂતોને હાલ બજારમાં તેમની તુવેરના ક્વિન્ટલે ₹6,500 જેટલો ભાવ મળી રહ્યો છે. ત્યારે તુવેર ખરીદી માટેના કેન્દ્રનો સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત બજાર સમિતિના ડિરેક્ટરો ખાસ ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે. બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે. ખેડૂતો માટે ઘણો ઉત્સાહનો અને ઘણો સપોર્ટ થાય છે ખેડૂતો માટે. આજે આપણે ત્યાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ એક નવીન તુવેર ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે, એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે. નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું. કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર, એ ભાવે દરેક ખેડૂતોએ તુવર લઈને ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની
નોડેલ એજન્સી છે એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે જીસીસીઆઈ દ્વારા કોન્ક્લેવ યોજવામાં આવે છે, ત્યારે આ કોન્ક્લેવ યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાંગ્યો છે, જેને ફરી એકવાર શરૂ કરવાની ઇકોનોમી જનરેટ કરવા માટેનો આ ઉદ્દેશ્ય હતો, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પેનલિસ્ટ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી કઈ રીતે બેઠો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્લોબલી ખૂબ જ ફાસ્ટ વધતો ધંધો છે. અત્યારે યુએસ ડોલરમાં ગણીએ તો એ લગભગ 300 બિલિયન ક્રોસ કરી ગયો છે અને સૌથી ફાસ્ટ વધી રહેલો બિઝનેસ છે. ઇન્ડિયા હજુ એમાં 10% જ એનો પાર્ટ છે. તો આ ધંધામાં જે પણ અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવું ડાયવર્સિફાય કરવું હોય, નવી પ્રોડક્ટમાં એન્ટર થવું હોય તો આ ટેકનિકલ ટેક્સટાઇલનો સ્કોપ ખૂબ જ બહોળો છે અને અનેક ઉપયોગમાં આ ટેક્સટાઇલ વપરાય છે. કચ્છના ભુજની વિવાદાસ્પદ કેકે હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું. આયુષ્માન કાર્ડની સ્કીમમાં સારવાર ન આપતા નોટિસ આપવામાં આવી છે. દર્દીને સારવાર આપવાની મનાઈ કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને દર્દીના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે આખરે આરોગ્ય વિભાગે હોસ્પિટલની નોટિસ ફટકારીને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. મહિલા દિવસ પર મહિલાએ પતિના અંગદાન કરીને પોતાની ફરજ અદા કરી. મહિલાઓ માટે આ એક પ્રેરણા સ્વરૂપ કિસ્સો સામે આવ્યો છે. 51 વર્ષના મોહનલાલ યાદવ મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા માથાના ભાગે ગંભીર ઇજાને કારણે હેમરેજ થયું હતું. ત્યારે અમદાવાદ સિવિલના તબીબોએ મોહનલાલને બ્રેન ડેડ જાહેર કર્યા હતા, જેના થકી 569 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળ્યું છે. અમદાવાદના ઈસનપુરમાં મદદ કરવાના બહાને રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે રાજેશ કુમાર ગોવિંદવાડી ખાતે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. સિનિયર સિટીઝનની મદદ કરવાને બહાને એટીએમ કાર્ડ આરોપીએ બદલી નાખ્યું હતું. આરોપીએ જુદા જુદા દિવસોમાં 80,000 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આરોપી નાગજી રબાડી અને શૈલેષ કનુસલાટની ધરપકડ કરવામાં આવી છે. અને આ ગુનાની તપાસ દરમિયાન ઈસનપુર પીઆઈ બીએસ જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને લગભગ 150 જગ્યાએ 500 થી 600 સીસીટીવી કેમેરા ઉપર ચેક કરી અને એના ઉપરથી જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં ક્યાં રહેશે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. વડોદરા એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. આ સાથે જ વડોદરા પાસે અનેક ઐતિહાસિક ઇમારત અને સ્મારકો રહેલા છે. કમનસીબે વડોદરાના વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં બેદરકારી દેખાઈ રહી છે, જેના કારણે વડોદરાવાસીઓ માટે આ હેરિટેજ વારસો કદાચ ભૂતકાળ બનીને રહી જશે. અગાઉ જે તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે માંડવી ખાતેના પિલ્લરોમાં પડેલી તિરાડોને લઈને સામાજિક કાર્યકર અને સ્થાનિક આગેવાન કીર્તિભાઈ પરીખે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી હતી. આપણે ઊભા છે એ માંડવી દરવાજા નીચે એનો પિલર આખો જર્જરિત થઈને તિરાડો પડી ગઈ. હવે એક પિલર પડે તો આખું માંડવી પડે. પણ શાસનના લોકો છાસવારે પ્રાસંગિક આવે છે, પણ અહીંયા દુર્લક્ષ એવી છે. નેતાઓ હોય કે તંત્ર હોય, કોઈ પણ હોય, ત્યારે હવે એક ઇમારતો ખંડેર થઈ રહી છે. દાખલા તરીકે ન્યાય મંદિર ભૂલાઈ ગયું, લહેરીપુરા દરવાજો ખંડેર, માંડવી તૂટી રહ્યું છે. આવું ઘણું બધું છે જે હેરિટેજ
નો ઉપયોગ રાજકીય લોકો ને ઘણા લોકો કરે છે એ હવે આવતીકાલે એવો સમય ના આવે તો સારું કે ઇતિહાસની વાર્તા બની જશે. મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ઐતિહાસિક વારસો ધરાવતું શહેર એટલે વડોદરા. સયાજીરાવ ગાયકવાડની સ્વપ્ન નગરી એટલે વડોદરા, અને એ વડોદરાની જે ઐતિહાસિક ધરોહર સમાન જે હેરિટેજ ઇમારતો છે એ ઇમારતો હવે ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે. માંડવી વિસ્તાર કે જે વડોદરા શહેરની શાન કહેવાય, એ માંડવીના 4 દરવાજાનો જે વિસ્તાર છે એ હવે જર્જરિત થયો છે. ત્યારે મંતવ્યની ટીમ આ માંડવી ખાતે પહોંચી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમાં જે માંડવી છે એ માંડવીનો આ હેરિટેજ દરજ્જો જે છે એ દરજ્જો હવે ક્યાંક ને ક્યાંક ખતરામાં આવ્યો છે. માંડવીના જે પિલરો છે, પિલરોમાં તિરાડ દેખાઈ રહી છે, અને આની યોગ્ય જાળવણી ન થવાને કારણે આ જે ઇમારત છે એ ઇમારત હવે ગમે ત્યારે પડી શકે તેવી શક્યતા ઊભી થઈ છે. મહત્વની વાત છે કે તિરાડો દેખાયા બાદ આ વિસ્તારના કેટલાક આગેવાનો તેમજ કેટલાક નાગરિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી, જેના પરિણામે અત્યારે કામ તો શરૂ થયું છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોની જો વાત કરીએ તો શહેરના આવા અનેક હેરિટેજ સ્મારકો જે છે એની દયનીય હાલત થઈ છે. અને જો વાત કરીએ આ માંડવીના 4 દરવાજા વિસ્તારની, તો આપ જોઈ શકો છો કે માંડવીના 4 વિસ્તારની અંદર 4 દરવાજા જે તે સમયે રાજવીએ બનાવ્યા હતા, એ દરવાજાઓની પણ હાલત અત્યારે ખસ્તા બની છે. ત્યારે વડોદરાનું નપાવટ તંત્ર આ દિશાની અંદર તાત્કાલિક પગલા ભરે અને આ જે હેરિટેજ વારસો છે એ મહામૂલો વારસો નવી પેઢીને મળી રહે, એના વિશે જાણી શકે, તેની એ લોકો ચિંતા કરે, એ હવે જરૂરી બન્યું છે. આપ જોઈ શકો છો કે જેટલા પણ હેરિટેજ સ્થળો છે ત્યાં આ પ્રકારના બોર્ડ બનાવવામાં આવ્યા છે, જેના કારણે નવી પેઢીને આ હેરિટેજ ઇમારત કે હેરિટેજ સાથેના જે સ્મરણો છે એ સ્મરણો શું છે એ ખબર પડે. ત્યારે આ વિસ્તારને તાત્કાલિક મરામત કરાવે, આ વિસ્તારની અંદર આ જેટલા પણ સ્મારકો છે એ સ્મારકોની પણ ત્વરિત જાળવણી કરે, એ મહત્વનું રહ્યું છે. નો ડાઉટ અહીંયા જે રીતે હેરિટેજ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે એ હેરિટેજ ટ્રસ્ટ હવે માત્ર નામું થયું છે. હેરિટેજ ટ્રસ્ટની પોતાની એક નૈતિક જવાબદારી હતી કે શહેરના જે પણ ઐતિહાસિક સ્મારકો છે એ સ્મારકોની જાળવણી, નિભાવણી અને તેને દુરસ્ત કરવાનું, જે દુરસ્ત થયેલા હોય તેને સારા કરવાની કામગીરી કરવાની હતી. પરંતુ આ ટ્રસ્ટ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવે છે અને પરિણામ આજે શહેરીજનોની સામે છે. શહેરની અનેક ઇમારતો જે હેરિટેજનો દરજ્જો ધરાવે છે જર્જરિત થઈ છે, તેને ત્વરિતથી રિપેર કરીને પ્રજા સમક્ષ ફરીથી મૂકવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ભરૂચથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં જંબુસર ગામમાં એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તો જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. જંબુસરના એક ગામમાં સામૂહિક દુષ્કર્મની આ ઘટના સામે આવી છે. રાત્રિનો લાભ લઈ ગામના જ 2 યુવાનોએ દુષ્કર્મ આચર્યું. ત્યારે યુવતી ઘરમાં સૂતી હતી ત્યારે તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો જંબુસર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. વાંકાનેરના જાલેડા ગામ પાસે આગની ઘટના સામે આવી છે. તો વાંકાનેરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જાલેડા ગામ પાસે કોટન જીનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. ત્યારે જીનમાં પડેલો કપાસનો જથ્થો બળીને ખાખ થવા પામ્યો. તો રાજકોટ અને ચોટીલાની ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી. ત્યારે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે. તો દાહોદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં દેવગઢ બારિયા નગરમાંથી વધુ એક કતલખાનું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. તો દેવગઢ બારિયામાંથી વધુ એક કતલખાનું ઝડપાયું છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. કાપડી વિસ્તારના રશીદ ફળિયામાં ચાલતું હતું આ કતલખાનું. 165 કિલો માંસનો જથ્થો સહિત ગૌવંશ ઝડપાયો. પોલીસે કતલ કરવાના સાધન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તો પાટણથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગાંજાની ખેતી કરતો એક ઇસમ ઝડપાયો છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। પાટણ જિલ્લામાં ગાંજાની ખેતી કરતો એક ઇસમ પોલીસને હાથે ઝડપાયો છે। તો સાંતલપુરના મઢુત્રા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે। ત્યારે એસઓજીએ બાતમીના આધારે મઢુત્રા ગામે રેડ પાડી હતી। મઢુત્રા ગામે ખેતરમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી આ રેડમાં ઝડપાઈ છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા આજે 8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિવિધ સંસ્થાઓના સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભરના હીરપુરા વિસ્તારમાં મહિલાઓ પરેશાન છે। મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા માટે 2 માસથી રોડ ખોદી નાખ્યો છે, જેના કારણે અનેક તકલીફો પડી રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી। આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। દેશભરમાં અનેક મહિલાઓ પોતાના પગભર થઈ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે, ત્યારે પાલનપુરમાં રહેતા મહિલાએ હસ્તકલા દ્વારા 150થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા છે। પાલનપુરના જાગૃતિબેન મહેતા સાતના રૂપમાં અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। 10 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે કામ કર્યા બાદ કોરોના કાળમાં હસ્તકલા ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો। આ સફળ વ્યવસાયને વિદેશમાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે। અહીંયા જાગૃતિબેન મહેતા તરફથી જે બી બધી મહિલાઓ આવે છે અમને રોજગારી ઉપલબ્ધ થાય છે। અહીંયા અલગ અલગ તાલીમોના વર્ગ થાય છે। કેવી રોજગારી મળે છે? રોજગારી આમાં અલગ અલગ વર્ગ થાય છે। અહીંયા સિલાઈ કામ ચાલે છે, માટીકામ ચાલે છે, દીવાનું કામ ચાલે છે। દરેક તહેવારો પ્રમાણે અહીંયા અલગ અલગ કામ ચાલે છે। પાલનપુરથી વિદભાઈ ગેટ જાગુબેનના જોડેથી 6 વર્ષથી કામગીરી કરે છે બહેનો, અને એમની તાલીમો બહેનોને આપે છે। બધી બહેનોને રોજગારી પણ પૂરી પાડે છે। અમને જરૂરિયાત બહેનોને પણ રોજગારી મળી રહે છે, અને જે બધા અહીંયા કામ કરે છે અને શીખી પણ શકે છે। કેવા પ્રકારની રોજગારી મળે છે? સીવણ, માટીકામ, મોતી વર્ક, તોરણનું, નારિયેળના છોટાનું, હરેક પ્રકારનું કામગીરી એ આપે છે। વાત્સલ્ય સેવા ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી ચલાવું છું। વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, જે રીતે નાડાના રેસામાંથી રાખડીઓ બનાવી, મોતીના તોરણ બનાવવા, દરેક અલગ અલગ પ્રવૃત્તિ કરાય છે। અને મારી પાસે હાલ રેગ્યુલર 30 બહેનો રેગ્યુલર આવે છે, અને 300થી ઉપર બહેનોને મેં રોજગારી પૂરી પાડી છે। બુલેટિનમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।